રાધનપુરની સોનલનગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ભારે હાલાકી. માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાઈ રહેતા અવરજવરમાં લોકોને મુશ્કેલી. લોકો જાહેર રોડ રસ્તા પર ઉતરી પાલિકા હાય હાય અને ધારાસભ્ય હાય હાયના નારા લગાવી ચક્કાજામ કરી પાલિકા તંત્ર સહિત સ્થાનિક ધારાસભ્ય લવિંગજીનો વિરોધ દર્શાવ્યો. રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલ સોનલનગર સોસાયટીમાં વર્ષોથી માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે, જે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી ધારાસભ્ય સહિત પાલિકા તંત્રનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા નજરે ચડ્યા છે. શહેરના વોર્ડ 7માં આવેલ સોનલનગર સોસાયટીમાં ઘણા સમયથી માર્ગ વિસ્તાર છે. ગટરનું ગંદુ પાણી ઉભરાવાની સમસ્યા છે, જેને લઈ માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા માર્ગ પર સ્થાનિકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાઈ રહેતા ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો સહિત સ્થાનિકો લોકો માટે આ રસ્તાઓ માથાના દુખાવ સમાન બન્યા છે. આ વિસ્તારમાં સ્કૂલો આવેલ હોય વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના નિવાસસ્થાન વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય, ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ રહિત ગટરનું પાણી રસ્તા પર ફેલાઈ રહ્યું છે. ત્યારે પોતાના નિવાસ સ્થાને જ ગંદકી અને ખુલ્લી ગટરોથી લઈને રોડ રસ્તા પર ઉતરી આવતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ધારાસભ્ય સાર્થક નીવડ્યા નથી, જેને લઈ લોકોમાં ધારાસભ્ય સહિત પાલિકા તંત્ર પર ભારે રોષ ફેલાયો છે. પાલિકા અને નાયબ કલેક્ટરને અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેથી પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ કરાય અને વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ લાવી ઉભરાતી ગટરોનું સમારકામ કરવા તેમજ દવા છંટકાવ કરવા લોકો માંગ કરી રહ્યા છે. અનિલ રામાનુસ, પાટણ ન્યૂઝ 24. આજે અમે જે આ રસ્તો બ્લોક કર્યો છે, સવારના 11 વાગે હું અહીંયા મારી બેબીને સ્કૂલે મૂકવા નીકળી હતી ત્યારે એક બાળ મંદિર જતી નાની 3 વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ હતી અને એને અમે ગટરમાંથી બહાર નીકાળી અને તંત્રને અમે મૌખિક અને લેખિત 10 વખત રજૂઆતો કરી છે, પણ એ લોકો તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી. એના લઈ અને અમારે રસ્તો બ્લોક કરવો પડ્યો છે. અહીંયા સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોર રહે છે, કે જે સવારમાં વોકિંગમાં જાય છે, દિવસમાં 10 વખત આવે છે ને જાય છે. એમને આ રસ્તો નજરે નિહાળાતો નથી. પ્રાંત કલેક્ટર પણ રહે છે, મામલતદાર પણ રહે છે, અહીંયા સારા સારા એવા અધિકારીઓ રહે છે, પછી માનો કે મિલ માલિકો રહે છે, પણ આ રસ્તામાં પાણી દેખાતું નથી. અહીંયા મિલ માલિકોના છોકરાને ચાલીને નથી જવું પડતું, એમને ગાડી સ્કૂટરની વ્યવસ્થા છે. પડે તો ગટરમાં ગરીબના બાળકો પડે છે ને મરશે તો ગરીબના બાળકો મરશે. અને આજે અમે ચક્કાજામ કર્યો છે ને આનો જવાબ અમને એક દિવસમાં નહીં મળે તો અમે સંપૂર્ણ રસ્તો બ્લોક કરી દઈશું. અમારી ગટરો જે ખુલ્લી છે એ સંપૂર્ણ ઢાંકી દેવામાં આવે. આજે અમે અહીંયા મસાલી રોડ ઉપર મહિલાઓ દ્વારા ચક્કાજામ કર્યો છે કે અહીંયા વારંવાર અમે લેખિત અને મૌખિક કેટલી રજૂઆતો કરી છે તંત્રને, છતાં તંત્ર ઊંઘમાં છે, કોઈ સાંભળતું નથી. સ્થાનિક ધારાસભ્ય જે છે અહીંના ઠાકોર લવિંગજી ઠાકોર રાધનપુરના, એ લવિંગજી ઠાકોર જ્યાં ત્યાં ગરબામાં ઘૂમતા રહે છે ને અહીંયા નાના નાના બાળકો ગટરમાં પડી રહ્યા છે. આજે પણ એક નાની 3 વર્ષની દીકરી ગટરમાં પડી ગઈ હતી, જેને અત્યારે અમે પાણીમાંથી બહાર કાઢી છે, જેનો હાથ ભાગી ગયો છે. અને આ અત્યારે દીકરી છે જે આ છોકરીને અમે જો ન બચાવી હોત તો એનું જીવનું પણ જોખમ હતું. તો અમારો અત્યારે ગાંધી ચીધ્યા માર્ગે અહીંયા આંદોલન એટલા માટે છે કે જો આ રસ્તાઓના ખુલ્લા ઢાંકણાઓ બંધ કરવામાં નહીં આવે ગટરના, તો આનાથી ઉગ્રમાં ઉગ્ર પણ અમે કરીશું. અત્યારે બધી મહિલાઓ બહાર ઉતરી છે ન્યાય માટે. આપનું નામ? મારું નામ જયાબેન સોની, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ.